કેજરીવાલને માત્ર ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન. લોકસભા ચૂંટણી વચ્ચે કેજરીવાલને 50 દિવસ પછી 21 દિવસ માટે આંશિક રાહત. 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલ ટોચના નેતા. લોકસભા ચૂંટણી સૌથી મહત્વપૂર્ણ ઘટના. સામાન્ય નાગરિક કરતાં વિશેષ લાભ આપવાનો ઈડીનો તર્ક ફગાવ્યો. કેજરીવાલને જામીન. લોકતંત્રનો વિજય થયો. હનુમાનજીનો જય, પત્ની સુનીતાએ કહ્યું. દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. 3 તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને હવે 2 દિવસ પછી સોમવારે ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપી દીધા છે. જોકે આ સાથે સુપ્રીમે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર સીએમ ઓફિસમાં જવા, સરકારી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે તેમને 2 જૂને આત્મસમર્પણ કરવા પણ આદેશ આપ્યો છે. બીજી બાજુ જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે હું સૌથી પહેલાં હનુમાનજીનો આભાર માનું છું. મેં કહ્યું હતું કે હું જલ્દી બહાર આવીશ અને આવી ગયો છું. તમને બધાને એક જ નિવેદન છે કે બધાએ સાથે મળીને દેશને તાનાશાહીથી બચાવવાના છે. હું તાનાશાહી વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યો છું. 140 કરોડ લોકોએ तानाशाही विरुद्ध संघर्ष करना पड़े। सबसे पहले मैं हनुमान जी के चरणों में